નમસ્કાર મિત્રો, તમે તમારા ઘરની આસપાસ પડતર જમીન પર કે ખેતરોમાં આ કાંટાળો પીળા ફૂલોવાળો છોડ જોયો હશે. તેને આપણે દારૂડી કે સત્યનાશીની કહીએ છીએ. શું તમે જાણો છો કે આ નિર્દોષ દેખાતો છોડ આપણા માટે જીવન રક્ષક ઔષધિ બની શકે છે અથવા તો જીવલેણ મહામારીનું કારણ પણ બની શકે છે? આજે આપણે આ જ વિવાદાસ્પદ વનસ્પતિ, વૈજ્ઞાનિક નામ એર્જીમોને મેક્સિકાના વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ. આ છોડ ઝેર અને ઔષધિની બરાબર મધ્યમાં ઊભો છે. તો ચાલો જાણીએ તેના ગુણધર્મો, ઉપયોગો અને સૌથી મહત્વનું, તેનાથી થતા જોખમો. આ વનસ્પતિ મૂળભૂત રીતે મેક્સિકો અને વેસ્ટ ઇન્ડિઝની છે, પણ આજે ભારતમાં 1500 મીટરની ઊંચાઈએ સામાન્ય રીતે જોવા મળે છે. વૈજ્ઞાનિક નામ એર્જીમોને મેક્સિકાના લિન અને તેનું કુળ છે પાપાવેરેસી. અન્ય નામો સંસ્કૃતમાં સ્વર્ણકસીરી એટલે કે પીળું દૂધ, હિન્દીમાં સત્યનાશી અને અંગ્રેજીમાં મેક્સિકન પોપી. તે લગભગ 1 મીટરથી વધુ ઊંચો કાંટાળો અને વર્ષાયુ છોડ છે. સૌથી અગત્યની ઓળખ એ છે કે જ્યારે તમે તેના કોઈપણ ભાગને તોડો છો ત્યારે તેમાંથી પીળા રંગનો ચીકણો રસ, લેટેક્સ નીકળે છે, જે ઝેરી હોય છે. હવે વાત કરીએ તેના બીજના તેલની. તેના બીજમાંથી પીળું તેલ નીકળે છે, તેને આર્જેમોન તેલ કે કટ્ટર તેલ કહેવાય છે. જો કે આ છોડ ઝેરી છે, આયુર્વેદમાં તેની ગુણધર્મોની નોંધ છે, પણ ફક્ત યોગ્ય શુદ્ધિકરણ પછી જ તેનો ઉપયોગ થતો હતો. સ્વાદ અને પ્રકૃતિ. આયુર્વેદ તેને રેચક, કડવો, ઠંડો અને સારક ગણે છે. પાચન માટે તેના મૂળ અને બીજનું તેલ કબજિયાત અને પેટના કૃમિને દૂર કરવા માટે વપરાતું હતું. ચામડીના રોગોમાં તેનો પીળો ક્ષીર રસ ખરજવો, કોડ, ખંજવાળ અને ઉપદંશ જેવા રોગોમાં લગાડવામાં આવતો. આ જ રસ આંખના રોગો, ખાસ કરીને મોતિયાના પડલમાં પણ ઉપયોગી માનવામાં આવતો હતો. શ્વસન અને અન્ય રોગોમાં તેના બીજ કફ, દમ અને તાવમાં રાહત આપે છે. તે પિત્ત, વાતરક્ત અને શરીરના સોજામાં પણ બાહ્ય રીતે લગાડવામાં આવતો હતો. હવે વાત કરીએ તેના સૌથી ખતરનાક પાસાની. તેના ફાયદા છે, પરંતુ તેના જોખમો તેના ફાયદા કરતાં અનેક ગણા મોટા છે. આ છોડના તમામ ભાગોમાં, ખાસ કરીને બીજમાં, સેંગ્યુનેરિન જેવા અત્યંત ઝેરી એલ્કેલોઇડ્સ હોય છે. સૌથી મોટું જોખમ ત્યારે થાય છે જ્યારે તેના બીજ સરસવ કે તલના બીજ સાથે ભેળસેળ થાય છે. તેના કારણે તેલ ઝેરી બની જાય છે અને ભૂતકાળમાં ભારતમાં એથી મહામારી, જલોદર એટલે કે એપિડેમિક ડ્રોપ્સી જેવા ભયાનક રોગો ફેલાયા હતા. આ રોગમાં પગમાં અતિશય સોજો આવવો, ગ્લુકોમા, ન્યુમોનિયા અને હૃદયની નિષ્ફળતા જેવા લક્ષણો જોવા મળે છે. તેથી મિત્રો, ખૂબ જ સાવધાની જરૂરી છે. આ છોડનો કોઈ પણ ભાગ, તેનું દૂધ કે તેલ ફક્ત અનુભવી અને પ્રમાણિત વૈદ્યની દેખરેખ હેઠળ જ વાપરવો. કોઈ પણ સંજોગોમાં સ્વયં સારવાર કરવી અત્યંત જોખમી છે. હવે આવો પ્રકૃતિના દૃષ્ટિકોણથી જોઈએ. પ્રકૃતિમાં દરેક સજીવનો ઉદ્દેશ એ છે કે તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખે. જમીન શુષ્ક ન બને, આ છોડનું એક મોટું યોગદાન છે. સમજાય તેને વંદન. જૈવિક રીતે જોવામાં આવે તો પ્રકૃતિ કોઈ પણ વનસ્પતિને ફાયદાકારક કે નુકસાનકારક તરીકે બનાવતી નથી. તેનો એક જ ઉદ્દેશ ટકી રહેવું અને પ્રજનન કરવું. સત્યનાશીનીનો ઉદ્દેશ શું છે? તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી રહેવા માટે વિકસિત થઈ છે. તેના કાંટા અને ઝેરી રસ તેને પ્રાણીઓથી બચાવે છે. તે ખરાબ જમીન અને ઓછા પાણીમાં પણ ફૂલે ફાલે છે. આ છોડના ઝેરી એલ્કેલોઇડ્સ તેનો જીવનરક્ષક કવચ છે, જે તેને શાકાહારી પ્રાણીઓથી સુરક્ષિત રાખે છે. આ રીતે તેના ઝેરનો ઉદ્દેશ પોતાનું રક્ષણ કરવું છે, માનવને નુકસાન પહોંચાડવું નહીં. પણ જ્યારે આ છોડ માનવ ખાદ્ય પાકોની નજીક આવ્યો ત્યારે તેની એ જ સુરક્ષા વ્યવસ્થા આપણા માટે જોખમ બની ગઈ. પ્રકૃતિની દૃષ્ટિએ તે પૂર્ણ છે, પણ માનવ દૃષ્ટિએ પડકારરૂપ. તો મિત્રો, પ્રકૃતિમાં કંઈ નકામું નથી. દરેક સજીવ કોઈને કોઈ ભૂમિકા ભજવે છે. સત્યનાશીની આપણા માટે એક ચેતવણી છે કે પ્રકૃતિને સમજીને જ તેની સાથે જીવવું જોઈએ. તમને આ માહિતી કેવી લાગી? પ્રકૃતિના આ રહસ્યમય છોડ વિશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો.
અને હા, આવા વધુ જ્ઞાન અને વિજ્ઞાનથી ભરપૂર વિષયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.